કે ચાલુ વરસાદે ડામર રોડ કેવી રીતે બનાવવો. જોકે અમેરિકાવાળાએ આપણી પાસે માંગણી કરી કે આ ટેકનોલોજી અમને આપો, તો આપણા દેશના ભાજપની સરકારે ના પાડી દીધી કે ભાઈ આ તો અમારી ગુપ્ત ટેકનોલોજી છે, આને કોઈને દેવાય નહીં. જુઓ, ચાલુ વરસાદ અમારી ગાડી છે, અંદર બેઠો છું. આ વરસાદ આ રોડ બનાવવાનું ચાલુ છે. આ રોડ બને છે. રોડ રોલર ક્યાં ગયું? જો અહીંયા મશીનો છે બધા. ધીમે છે ચાલુ, જવા દો, ધીમે ધીમે જવા દો. આપણે આ વિદેશોએ કીધું, આપણી પાસે માંગણી મૂકી કે જેટલા કયો એટલા રૂપિયા આપીએ, પણ સરકારે ના પાડી દીધી કે ભાઈ નહીં. આ છે, આ ચાલુ છે આ રોડ બનાવવાનું કમ્પ્લીટલી. જુઓ, ધીમે ધીમે જવા દો. વાઇપર ચાલુ રાખજો એટલે દેખાય કંઈક. આ છે એકદમ ચાલુ વરસાદમાં કમ્પ્લીટ. આ રોડ બહુ મજબૂત બને, કેમ કે ડામર ઉપર પાણી પડે ને. જો આ બધું ટેકનોલોજીથી આ કામ ચાલુ જ છે. જવા દો, ધીમે ધીમે જવા દો, ધીમે ધીમે જવા દો. આ રોડ બનાવવાનું કામ, આ બધા ડામરના ટ્રકો છે. આ બધા જુઓ, જો ચાલુ છે. આ બધા ટ્રક પડ્યા છે. આની અંદર ગરમા ગરમ ડામર છે. જો ધુમાડા નીકળે છે, જો આ ધુમાડા આવે. આ ચાલુ વરસાદે રોડ બનાવવાથી શું થાય કે ડામરનો રોડ બને. ભાજપ સરકારના જે કંઈ આના જાણકાર મેન આગેવાનો છે એનું એવું કહેવું છે કે જેવો રોડ આમ ડામર પાથરે ને ઉપર પાણી પડે એટલે મજબૂત થઈ જાય. ઓલું સિમેન્ટ કેમ મજબૂત થાય એમ. એટલે ભાજપના માણસોનું એવું કહેવું છે કે ચાલુ વરસાદે રોડ બને ને બહુ મજબૂત બને. અને વિદેશના ઘણા બધા નેતાઓ અહીંયા આવ્યા હતા આપણી આ ટેકનોલોજી લેવા માટે, પણ ભાજપ સરકારે સ્પષ્ટ ના પાડી દીધી કે ભાઈ નહીં, અમારે અહીંયા કોન્ટ્રાક્ટરોનું પૂરું કરવાનું હોય, અધિકારીઓને દેવાનું હોય, સ્થાનિક ભાજપના નેતાઓને પણ થોડું ઘણું દેવાનું હોય. એટલે આ રોડ ચોમાસામાં બનાવો તો જ બધાનું થાય અને કંઈક વધે તો જનતાનો થાય. અને વિદેશોમાં તો શું કોન્ટ્રાક્ટરોને, અધિકારીઓને, નેતાઓને કંઈ દેવાનું હોય નહીં. એટલે આ જે ચાલુ વરસાદે ડામર રોડ બનાવવાની ટેકનોલોજી છે એનો વિદેશમાં કોઈ ફાયદો નથી. કેમ કે ત્યાં તો શું છે કે કોઈને કાંઈ દેવા લેવાનું હોય નહીં, જનતા માટે રોડ બનાવવાનો હોય. અહીંયા આપણે રોડ તો જનતાને તો નસીબમાં હોય તો મળે, બાકી અધિકારી, કોન્ટ્રાક્ટર, મોટા મોટા નેતાઓ, ભાજપનું પાર્ટી ફંડ, આ બધું આમાંથી કાઢવાનું હોય. એટલે જો ચાલુ વરસાદે આવો સરસ રોડ બને તો જ શક્ય બને. કેમ કે હવે ધારો કે આ રોડ બની ગયો ચાલુ વરસાદે, હવે વરસાદ પૂરો થશે ત્યાં રોડ ખરાબ થઈ જશે, રોડ ઉખડી જશે, એટલે ફરીથી નવો બનાવવો પડશે. ફરીથી નવો બનાવો એટલે કોન્ટ્રાક્ટરો, અધિકારી, નેતા, ભાજપનું ચૂંટણી ફંડ, આ બધું ચાલતું રહે. એટલે બધા જ મિત્રોને ખાલી એટલી જ વિનંતી છે કે આ ટેકનોલોજી વિશેની માહિતી કોઈ દુનિયાના બીજા દેશમાં ન જાય એની ખાસ કાળજી રાખજો. કોઈને ખબર ન પડવી જોઈએ કે આ કઈ રીતનું કામ કરે છે. અત્યારે હું અહીંથી નીકળ્યો હતો, મેં રસ્તામાં જોયું, મેં તમારું ધ્યાન દોર્યું છે. અને ગુજરાતીમાં એટલા માટે બોલ્યો કે વળી ઇંગ્લિશમાં બોલીએ તો બધાને ખબર પડી જાય કે કઈ રીતનું છે. એટલે આપણા દેશ પૂરતી વાત ખાનગી રાખવી. ભાજપના લોકોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.